હેલો મિત્રો, કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ. આપણે મારો ગુજરાતી વ્લોગનો પહેલો જ વિડીયો હું સ્ટાર્ટ કરવા જાઉં છું અત્યારે, તો થોડુંક સપોર્ટ કરજો મને. ઓકે. મારું નામ છે નિર્મલ હિતેશભાઈ દેવગણિયા. હું સુરતનો રહેવાસી છું. તો હું તમને મારું ઘર બતાવું તમને આજનું. જોઈ લો તમે મારું ઘર. અહીં જો, અહીંયા મારું પીસી છે, કમ્પ્યુટર છે મારું અહીંયા. ને અહીંયા પાછળ રસોડું છે. ને અહીંયા મારી મમ્મી અત્યારે કોફી બનાવે છે. જો મારા મમ્મીને મેં એમાં છે એવું, મેં આજે જ કીધું કે હું આજ નવું આપણે કામ ચાલુ કરું છું અત્યારે, યુટ્યુબમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરું છું અત્યારે. એમ કે કાંઈ નહીં, ચાલુ કરો, આપણે સપોર્ટ કરશું એમ. મમ્મા સપોર્ટ કરશો ને મને? હા, કરશું જ ને. દીકરો કે એમાં કરવું જ પડે ને, આપણે નથી ના પડે. આપણે દીકરાને શું સારું થતું આપણે શું વાંધો નહીં, કાંઈ નહીં. આજે પપ્પાને હોતે ને આ બ્લોગમાં હું જોઈન કરી. મમ્મી પપ્પા સાંજે કેટલા વાગે આવશે? 7:30 આવે. 7:30 વાગે. કાંઈ નહીં, આપણે સાંજે 7 વાગે 7:30 વાગે છે ને આપણે જોઈન કરશું એને હોતે. અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને મારી મમ્મી અત્યારે બટેકાની ચિપ્સ બનાવે છે. જોઈ લો. મને કે તું આપણે બટેકાની છાલ ઉખાડી નાખ. મેં તો ઉખાડી જ નાખી. કે હવે ચિપ્સ કરી નાખ. મેં કહ્યું મને એવું તો ન આવડે. તો છે ખાતા આવડે લોકો એની આપે બેઠો બેઠો ખાલી દાંત કાઢું. એમને ખાતા આવડે બે પોતે. અરે અમે એમાં જ અહીંયા બીજું શું આવડે અમને? કયો હાલો બધું કરાય તો કરીએ છીએ ને, જેટલું કામ થાય એટલું કરીએ છીએ ને. અમે કરવું પડે ને. કરીએ છીએ કે નથી કરતા? હા કે ના? હા એમ. જોઈ લો, તમારે સામે કીધું છે. હવે જ્યારે પણ કહે ને કે તું કામ નથી કરતો, ત્યારે આ વિડીયો હું બતાવીએ ને, ત્યારે હું આ વિડીયો બતાવીશ મારા મમ્મીને. આ બટેકાની ચિપ્સ, અહીંયા તેલ મૂક્યું છે ઉપર. મમ્મી તો અત્યારે એટલે કે આજે અમારો ફરાળ છે. તમે ફરાળની બધી અમારે આજે ઉપવાસ છે. અમારે રામાપીરની બીજ છે. બીજ છે તો આ જો અત્યારે ફરાળી પાપડ તળે છે મમ્મી, અને હમણાં બટેકાની ચિપ્સ બનાવશે. તેલ બેલ તો બધું મૂકી દીધું છે. આ દાણા ક્યારે બનાવ્યું મમ્મા? વાંધો નહીં. મિત્રો મારા પપ્પા આવી ગયા છે, તમને એમાં ઇન્ટ્રો કરાવો અત્યારે. આવજો મારા પપ્પા. અત્યારે આવીને મંદિરે દીવાબત્તી કરીને ને અત્યારે જો ઘી બનાવવા બેસી ગયા છે. આ દૂધની મલાઈનું કંઈક ઘી બનાવે છે. હે મમ્મી, કઈ રીતે બને આ? દૂધની મલાઈ હોય ને, મલાઈ કાઢી નાખવાની, અને પછી જેથી મેળવવું હોય ને તેથી મેળવી નાખવાનું, પછી ઘી બનાવી નાખવાનું ફેરવી બ્લેન્ડરમાં. પછી ઘી બનાવી લો. આ રીતનું બનાવે. આપણને આપણે રેસીપી આવડતી નથી. હું એક દિવસ તમને સ્પેશિયલ આનું તમને વિડીયો બનાવીને બતાવીશ. જેથી મેળ આવે તેથી કાંઈ ખબર નહીં ક્યારે મેળ આવે. આજો મારા પપ્પા તો નાટક કરી જો આવીને સીધા રસોડામાં. બીજું કાંઈ કર્યું નહીં, બીજું બેહવાનું કાંઈ નહીં. આ સીધું આપણે તો ઘી બનાવવા બેસી ગયા. અને મારા મમ્મી જો ભાખરી બનાવે છે, અને કોબીનું શાક બનાવ્યું, ખીર બનાવી. કંઈ નહીં, હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. આ ગુજરાતી વ્લોગનો પહેલો જ વિડીયો બનેલો છે. એટલે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. તમને આ વિડીયો કેવો લાગ્યો મને જણાવજો. ઓકે, બાય.